મારું નામ કનુભાઈ ચંદુભાઈ સોલંકી. મારો જન્મ થયેલો ખંભાત ઉંદેલ મેં, પણ હું રહેતો હતો બરોડા ગોરવા. લાઇટ પબ્લિકેશનમાં કામ કરતો હતો અને જે મકાન ભાડે રાખીને રહેતો હતો. પછી મને આ દુઃખ થયું એલર્જી ખુજલીનું, એટલે મને 2 મહિના નોકરી ના જોઈ અમે મને છૂટો થયો એટલે મારે મકાનનું ભાડું ને એવું બધું ક્યાંથી લાવવું. એટલે પછી મસાણી માનું મેરડી માનું મંદિરે કાયમ આરતી દર્શન જતો હતો. તે મહારાજને સેવકોને વાત કરી કે મને કંઈ આશ્રમ હોય તો બતાવો. પછી એ લોકો મને સીધા બાપુ કને લઈને આવ્યા રિક્ષા. બાપુએ મને જોયો અને કીધું કે જાઓ મેં ક્યાં અંદર. મને કીધું કાકા આધાર કાર્ડ છે? મેં કહું હા છે. એટલે સીધો મેળ્યો. આજે મારે આવે 1 વર્ષ થઈ ગયું શું, પણ અત્યારે દવા ચાલુ છે. હજુ હવડે અમદાવાદ 14 દિવસ દાખલ થયો અને દવા લાવ્યો. નિરાધાર છે, બેન છે પણ આખા અંત છે, કોઈ છે નહીં. હવે ખાવા પીવાની તકલીફના લીધે અહીંયા આવી ગયો તો બાપુ મને ભગવાન જેવા મળ્યા તો મારું જીવન જાય છે. મારા ભગવાન છે બાપુ.